મનોહર વાનર દ્વીપ અને ઊંચાએ કિષ્કિંધ પર્વત પર વિશાળ કિષ્કિંધા નગરી. વાનર દ્વીપનો અધિપતિ રાજા સુગ્રીવ ત્યાં રાજ્ય કરતો હતો. સુગ્રીવ પ્રજાપ્રિય અને પ્રબલ પરાક્રમી રાજા હતો. લંકાપતિ રાવણ સાથે સુગ્રીવને જૂની મિત્રતાનો સંબંધ હતો. પાતાળ લંકાના રાજા ખર સાથે સુગ્રીવને ઘણી ગાઢ મિત્રતા હતી. સુગ્રીવનું લગ્ન જ્યારે તારા રાણી સાથે થયું હતું ત્યારથી સાહસગતિ વિદ્યાધર કુમાર સુગ્રીવને પોતાનો કટ્ટર શત્રુ સમજતો હતો. કારણ કે સાહસગતિ તારા સાથે લગ્ન કરવા ચાહતો હતો અને સાહસગતિ સુગ્રીવના પરાક્રમ આગળ લાચાર હતો. પરંતુ ગમે તે ભોગે તે તારાને મેળવવા તલસતો હતો. તેણે હિમવંતગીરીની ગુફામાં આસન જમાવ્યું અને પ્રતારણી વિદ્યા સિદ્ધ કરી. બસ જ્યાં પ્રતારણી વિદ્યા સિદ્ધ થઈ કે તે વાનર દ્વીપ ઉપર આવી પહોંચ્યો. સાહસ ગતિએ પ્રતારણી વિદ્યાના સહારે સુગ્રીવનું રૂપ ધારણ કર્યું, જાણે સાક્ષાત કામદેવ. તે કિષ્કિંધાના ઉદ્યાનમાં આવી ગયો અને સુગ્રીવ બાહ્ય ઉદ્યાનમાં ક્રીડા માટે ગયો. તે તકનો લાભ લઈ સાહસ ગતિ મહેલમાં પ્રવેશ્યો. રાજમહાલયના રક્ષકોએ સાહસ ગતિને પ્રણામ કરીને માર્ગ આપ્યો. રક્ષકો તો આ મારા માલિક સુગ્રીવ છે એ ખ્યાલમાં હતા અને બનાવટી સુગ્રીવે સીધો જ અંતઃપુરનો માર્ગ લીધો કે જ્યાં તારા રાણી રહેલી હતી. કસમયે મહારાજાને અંતઃપુરના દ્વારે આવેલા જોઈ અંતઃપુરના રક્ષકોને આશ્ચર્ય થયું. કંચુકીએ અંતઃપુરમાં જઈ તારા રાણીને સમાચાર આપ્યા. દેવી, મહારાજા પધાર્યા છે. અત્યારે? હા. તારા રાણી સ્નાન ગૃહમાં જઈ રહી હતી. તેણે કહ્યું, મહારાજાને પ્રાર્થના કરો કે તેઓ થોડો સમય થોભે. હું સ્નાનાદિથી નિવૃત્ત થઈ મહારાજાનું સ્વાગત કરવા દ્વારે આવું છું. તારા રાણી સ્નાન ગૃહમાં ચાલી ગઈ અને બનાવટી સુગ્રીવ અંતઃપુરની બહાર આંટા મારવા લાગ્યો. તેના હર્ષની કોઈ જ સીમા ન હતી. તે અંતઃપુરમાં જવા તલપાપડ થઈ રહ્યો હતો અને બીજી બાજુ સાચો સુગ્રીવ ઉદ્યાનમાં ક્રીડા કરીને પાછો વળ્યો. નગર રક્ષકોએ તેને અટકાવ્યો. મહારાજા સુગ્રીવ તો ક્યારના મહેલમાં પધારી ગયા. તમે બીજા સુગ્રીવ ક્યાંથી આવ્યા? અરે દ્વાર રક્ષકો, સાચો સુગ્રીવ તો હું છું. પહેલા જે ગયો તે બનાવટી છે. દ્વાર રક્ષકો સુભટો, કોટવાલ વગેરે દ્વિધામાં પડી ગયા. બંનેનું રૂપ સમાન, ઊંચાઈ સમાન, અવાજ સમાન. કોણ સાચો સુગ્રીવ અને કોણ બનાવટી સુગ્રીવ? વાત મંત્રી મંડળ પાસે પહોંચી. સુગ્રીવના પુત્રોએ પણ વાત સાંભળી અને વાલી પુત્ર ચંદ્રરશ્મિએ વિચાર્યું, બે સુગ્રીવમાં એક સાચો છે અને એક બનાવટી છે. જ્યાં સુધી સાચા સુગ્રીવનો સર્વમાન્ય નિર્ણય ન થાય ત્યાં સુધી બેમાંથી કોઈને પણ અંતઃપુરમાં પ્રવેશવા દેવા નહીં જોઈએ. તેણે શસ્ત્રો ઉઠાવ્યા અને અંતઃપુરના દ્વારે જઈ પહોંચ્યો. બનાવટી સુગ્રીવ અંતઃપુરમાં પ્રવેશવાની તૈયારીમાં જ હતો અને ત્યાં જ ચંદ્રરશ્મિ દ્વાર રોકીને ઊભો રહી ગયો. બનાવટી સુગ્રીવ નવી આફત જોઈને અકળાઈ ઉઠ્યો અને બીજી બાજુ મહારાજા સુગ્રીવનું અંતઃપુરમાં સ્વાગત કરવા તારા રાણી દ્વારે આવી પહોંચી. ચંદ્રરશ્મિએ તેને કહ્યું, માતા, આપ ચાલ્યા જાઓ. અંતઃપુરના ગુપ્ત કક્ષમાં આપ પહોંચી જાઓ. પરંતુ સી વાત છે ચંદ્ર? તારા રાણી ચંદ્રરશ્મિને શસ્ત્રસજ્જ બની દ્વારે ઊભેલો જોઈ ઘોર શંકામાં પડી ગઈ. કિષ્કિંધપુરમાં બે સુગ્રીવ છે. એક અંતઃપુરના દ્વારે ઊભો છે અને એક નગરના દ્વારે ઊભો છે. જ્યાં સુધી સાચા સુગ્રીવનો નિર્ણય નહીં થાય ત્યાં સુધી કોઈ પણ અંતઃપુરમાં નહીં પ્રવેશી શકે. ચંદ્રરશ્મિએ અંતઃપુરના રક્ષકોને અંતઃપુરની ચારે બાજુ સશસ્ત્ર પહેરો ગોઠવી દેવાની આજ્ઞા કરી. કુમાર, હું સાચો સુગ્રીવ છું. હું અંતઃપુરમાં જવાનો અધિકારી છું. તમે સાચા છો કે નગર દ્વારે ઊભેલા સુગ્રીવ સાચા છે એનો નિર્ણય થાય ત્યાં સુધી આપ ધીરજ ધરો. એટલે તું કહેવા શું માંગે છે? બેમાંથી કોઈને પણ અંતઃપુરમાં પ્રવેશ નહીં મળે. તું મને રોકનાર કોણ છે? હું ચંદ્રરશ્મિ, વાલીનો પુત્ર. એ તો હું જાણું છું. મને અંતઃપુરમાં જતા રોકવાનો તને કોઈ અધિકાર નથી. તમે અંદર નહીં પ્રવેશી શકો. ચંદ્રરશ્મિએ દ્રઢ નિશ્ચયાત્મક અવાજમાં પોતાનો નિર્ણય કહી દીધો અને બનાવટી સુગ્રીવ ક્રોધથી ધુઆં પુઆં થઈ ગયો. તેણે કમરેથી પોતાનું ખડગ ખેંચી કાઢ્યું અને ચંદ્રરશ્મિ પર તે ધસ્યો. ત્યાં જ ઊભા રહો. એક કદમ પણ આગળ વધશો તો પ્રાણ ખોઈ બેસશો. ચંદ્રરશ્મિએ ધનુષ્યનો ટંકાર કરતા બનાવટી સુગ્રીવને લલકાર્યો. મંત્રીઓ, સૈન્યના સેનાપતિઓ
દંડનાયકો અને આજ્ઞાવર્તી સામંત રાજાઓ સહુ ભેગા થયા. ખૂબ વિચાર્યું, પરંતુ સાચા અને બનાવટીનો કોઈ જ ભેદ ન કરી શક્યું. અંદર અંદર ભિન્ન મતો પડ્યા. અડધા સાચાના પક્ષે ભળ્યા તો અડધા ખોટા બનાવટીના પક્ષે ભળી ગયા. બનાવટી સુગ્રીવને ચંદ્ર રશ્મિએ અંતઃપુરમાં ના ઘૂસવા દીધો. તેથી ક્ષણભર તો એ નિરાશ થઈ ગયો, પરંતુ તેણે ચંદ્ર રશ્મિને દૂર કરવા તીરોની વર્ષા શરૂ કરી. ચંદ્ર રશ્મિએ એનો વળતો જવાબ આપી એક એક તીરને નાકામયાબ બનાવી દીધું અને બનાવટી સુગ્રીવ પર ખડગ સાથે તે ધસી આવ્યો. બંને વચ્ચે ખૂનખાર જંગ જામી ગયો. ચંદ્ર રશ્મિને પરાજિત કરવો એ કપટી સુગ્રીવ માટે દુસાધ્ય કાર્ય હતું. તે ત્યાંથી ભાગી છૂટ્યો અને ચંદ્ર રશ્મિ પુનઃ અંતઃપુરના દ્વારે અડગ બનીને ઊભો રહી ગયો. મંત્રીઓ ચંદ્ર રશ્મિને આવીને મળ્યા. મહારાજ કુમાર, પરિસ્થિતિ એવી જટિલ બની ગઈ છે કે સૂઝ નથી પડતી. જ્યાં સુધી સત્ય હકીકત સામે ન આવે ત્યાં સુધી હું બેમાંથી કોઈને પણ અંતઃપુરમાં પ્રવેશવા નહીં દઉં. આપની વાત બરાબર છે, પરંતુ બેમાંથી સાચું કોણ ને બનાવટી કોણ એનો નિર્ણય કેવી રીતે કરવો? પરિસ્થિતિ વધુ વણસતી જાય છે. બંને પક્ષે અડધું અડધું સૈન્ય વહેંચાઈ ગયું છે અને યુદ્ધની સ્થિતિ ઊભી થઈ ગઈ છે. વાનર દ્વીપના સુભટો અરસપરસ યુદ્ધ કરી વિનાશ નોતરશે. મહામંત્રી, યુદ્ધ થવાનું, એને નિવારી શકાય એમ નથી. સત્ય સુગ્રીવ પોતાનું સત્ય સિદ્ધ કરવા જજુમશે અને બનાવટી સુગ્રીવ પોતાની કૂટ યોજના પાર પાડવા લડી લેશે. પરંતુ આપ નિશ્ચિંત રહો. સત્યનો નિર્ણય નહીં થાય ત્યાં સુધી અંતઃપુર પર વાલીપુત્ર કોઈનો અધિકાર નહીં થવા દે. એ સિવાય હું શું કરું? કોનો પક્ષ લઉં? પક્ષ લેવામાં કદાચ સત્ય સુગ્રીવ માર્યો જાય તો? કિષ્કિંધપુરની ગલી ગલીમાં યુદ્ધ ફાટી નીકળ્યું. બંને સુગ્રીવ પોતાના પક્ષે સુભટોને ખેંચવાના પ્રયત્ન કરવા લાગ્યા અને યુદ્ધ માટે ઉશ્કેરવા લાગ્યા. બંને એકબીજાને બનાવટી કહેતા આક્રોશ કરવા લાગ્યા. હસ્તીદળ, અશ્વદળ, રથદળ અને પાયદળ પણ યુદ્ધમાં ઉતરી પડ્યું. મંત્રી વર્ગ કિંકર્તવ્ય મૂઢ બની કિષ્કિંધપુરની અવદશા જોઈ રહ્યો. સેંકડો હજારો સુભટો કપાવા લાગ્યા. હાથી ઘોડાની લાશોથી નગરના માર્ગો અવરુદ્ધ થવા લાગ્યા. સાચા સુગ્રીવે પોતાના નગરની, પોતાના સૈન્યની આ દુર્દશા જોઈ એની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા. કપટી સુગ્રીવ પર ભયંકર રોષ ઉભરાયો અને તે બંને હાથમાં ખડગ ગુમાવતો બનાવટી સુગ્રીવ તરફ દોડી ગયો. અરે દુષ્ટ, અધમ, પરઘરમાં તને પ્રવેશ નહીં મળે. પરઘરમાં હું પ્રવેશ કરું છું કે તું કરે છે તેનો નિર્ણય હું હમણાં જ કરી દઉં છું. કપટી સુગ્રીવે સાચા સુગ્રીવને પડકાર્યો અને ભીષણ યુદ્ધ કરવા લાગ્યો. તેણે તીરોની વર્ષા શરૂ કરી દીધી અને સાચા સુગ્રીવે તેના એક એક તીરને તોડી નાખ્યું. બંનેએ ગદા યુદ્ધ કર્યું અને ગદાઓ પણ તૂટી ગઈ. બંનેએ ખડગ લીધા અને ખડગના ખણખણાટમાંથી આગના તણખા ખરવા માંડ્યા. બંનેના ખડગોના ટુકડે ટુકડા થઈ ગયા. બંને ભાલા લઈ એકબીજા પર તૂટી પડ્યા અને ભાલાના પ્રહારોને નિષ્ફળ બનાવતા, એકબીજાને હંફાવતા બંને મદોન્મત હસ્તીની જેમ ભૂમિને કંપાવવા લાગ્યા. ભાલા કંઠિત બની ગયા અને બંને સુગ્રીવ મલ કુસ્તી કરવા લાગ્યા. ક્ષણમાં સાચો સુગ્રીવ આકાશમાં ઉછળી બનાવટી સુગ્રીવને ભૂમિ પર પટકી દે છે, તો ક્ષણમાં બનાવટી સુગ્રીવ સાચા સુગ્રીવને ચારેય દિશામાં ફેરવીને ભૂમિ પર પછાડી દે છે. કોઈ કોઈને જીતી શકતું નથી અને એકબીજા સામે ઘુરકતા તેઓ ઊભા રહી ગયા. સંધ્યા થઈ ગઈ હતી. યુદ્ધને થોભાવી દેવામાં આવ્યું અને સાચો સુગ્રીવ ચિંતા સાગરમાં ડૂબી ગયો. તેને ખૂબ ખૂબ ગ્લાનિ થઈ આવી. અહો, ધિક્કાર હો મને! મેં વીર વાલીના પરાક્રમને લજવ્યું. ધન્ય છે મોટા ભાઈને! વિજેતા બનીને પણ તેમણે રાજપાટે ત્યજીને ચારિત્ર્ય સ્વીકાર્યું. કેવળ જ્ઞાન પામીને મોક્ષ સિધાવ્યા અને હું એક માયાવીને પણ શિક્ષા નથી કરી શકતો. મારું રાજ્ય છિન્ન ભિન્ન બની ગયું. મારું સૈન્ય વિનાશના આરે આવીને ઊભું. યુવરાજ ચંદ્ર રશ્મિ પણ શું કરે? હા, તેણે સારું કર્યું. અંતઃપુરની રક્ષા કરવા તે ખડે પગે ઊભો છે. તેણે ખૂબ બુદ્ધિપૂર્વક કામ કર્યું. હા, એ મારો પક્ષ કેવી રીતે લે? હું એને કેવી રીતે પ્રતીતિ કરાવું કે હું સાચો છું અને આ માયાવી ખરેખર કોઈ દુષ્ટ, કોઈ અધમ છે? કહે છે કે એ સીધો જ અંતઃપુર તરફ ગયો હતો. તો એનો શું ઈરાદો હશે? કાલે પુનઃ યુદ્ધ થશે. જો હું એ કપટીને નહીં જીતી શકું તો મારું... સુગ્રીવ કંપી ઉઠ્યો. તેને પોતાની જાત અસહાય લાગી. છતાંય તેને એક આશાનું કિરણ દેખાયું.
હનુપુર નગરથી શ્રી હનુમાન જો આવે તો મને આ આફતમાંથી મુક્ત કરી શકે. રાત ઘણી વીતી ગઈ હતી. સુગ્રીવે પોતાની છાવડીના સેનાપતિને હાક મારી અને સેનાપતિ દોડી આવ્યો. પ્રણામ કરીને ત્યાં જ ઊભો રહ્યો. હનુપુર નગર જવાનું છે. જેવી આપની આજ્ઞા. ત્યાં જઈને શ્રી હનુમાનને અહીં બોલાવી લાવવાના છે. હા, અવશ્ય. પ્રભાતે મને અહીં હાજર જોઈએ. હું અવકાશયાન લઈને જ જઈશ. સેનાપતિ વિદાય થયો. તેણે અવકાશયાન તૈયાર કર્યું અને હનુપુરનો માર્ગ લીધો. માત્ર 1 કલાકમાં જ તે હનુપુર પહોંચી ગયો. ઉદ્યાનમાં અવકાશયાનને મૂકી સેનાપતિએ હનુપુરના દરવાજા ખખડાવ્યા. દ્વારપાલે આવશ્યક પરિચય મેળવી સેનાપતિને હનુમાન સાથે મેળાપ કરાવી આપ્યો. સેનાપતિએ શ્રી હનુમાનને કિષ્કિંધપુર નગરની એ દુઃખદ ઘટના કહી સંભળાવી અને હનુમાન વિચારમાં પડી ગયા. તેમણે કહ્યું, સેનાપતિજી, તમારું કહેવું યથાર્થ છે, પરંતુ હું આવીને શું કરીશ? હું કોનો પક્ષ લઈશ? કદાચ મારે હાથે સાચો સુગ્રીવ હણાઈ ગયો તો? તમારી વાત સાંભળી મને ઘણું જ દુઃખ થયું છે. હું મારી સર્વ સેવા આપવા પણ તૈયાર છું, પણ હું કેવી રીતે સાચા સુગ્રીવને ઓળખીશ? ઓળખ્યા વિના કોઈ પણ પક્ષ કેવી રીતે લેવાય? બાકી યુવરાજ ચંદ્ર રશ્મિ પણ અસમર્થ છે. આપ કિષ્કિંધપુર પધારો. આપ ત્યાંની પરિસ્થિતિને જુઓ. કોઈ ઉપાય મળી જાય તો? ભલે, હું તૈયાર છું. આપણે પ્રભાત થતાં પહેલાં પહોંચી જવાનું છે. હું અવકાશયાન લઈને આવ્યો છું. હનુમાન સેનાપતિની સાથે ઉદ્યાનમાં આવ્યા અને અવકાશયાનમાં બેઠા. સેનાપતિએ અવકાશયાનને ચાલુ કર્યું અને અલ્પ સમયમાં જ તેઓ કિષ્કિંધપુરમાં આવી પહોંચ્યા. શ્રી હનુમાનની ઇન્દ્રપુરી સમાન એ કિષ્કિંધપુરની દુર્દશા જોઈને ખૂબ વ્યથિત થયા. સુભટોના મૃતકોથી નગરના માર્ગો ભરાયેલા હતા. અશ્વો અને હસ્તીઓના મળદા ગીધ અને કાગડાઓ ચૂંથતા હતા. રથોના ભંગાર અને શસ્ત્રોના ટુકડાઓના ઢગલા ખડકાઈ ગયા હતા. સૂર્યોદય થયો. બનાવટી સુગ્રીવ શસ્ત્ર સજ્જ બની હુંકાર કરતો ભૂમિને કંપાવતો આવી પહોંચ્યો. સાચો સુગ્રીવ પણ તૈયાર જ ઊભો હતો. સંગ્રામ જામી ગયો. શ્રી હનુમાન પણ શસ્ત્ર સજ્જ બનીને ઊભા હતા. તેમણે બંને સુગ્રીવને જોયા અને તેઓ પણ મૂંઝાયા. કોનો વધ કરું? કોણ સાચો અને કોણ બનાવટી? જરાય ફરક દેખાતો નથી. હનુમાન કિંકર્તવ્ય મૂઢ બનીને ઊભા રહી ગયા. બનાવટી સુગ્રીવે સખત હુમલો કર્યો અને ગદાનો પ્રહાર કરી સાચા સુગ્રીવને ભૂમિ પર પછાડી દીધો. સાચો સુગ્રીવ મૂર્છિત થઈ ગયો અને થોડી ક્ષણોમાં મૂર્છા દૂર થતાં તે ઊભો થયો અને બનાવટી સુગ્રીવ પર ધસી આવ્યો. પરંતુ તે થાકી ગયો હતો. બનાવટી સુગ્રીવે પુનઃ ગદા પ્રહાર કરી દીધો અને સાચો સુગ્રીવ ભૂમિ પર ફસડાઈ પડ્યો. બનાવટીએ ઉપરા ઉપરી 2-4 પ્રહાર કરી દીધા અને સુભટો મૂર્છિત લોહી નીતરતા સુગ્રીવને છાવણીમાં લઈ ગયા. શ્રી હનુમાન જોતા જ રહી ગયા. તેમને કંઈ જ સૂઝ ન પડી અને તેઓ ચંદ્ર રશ્મિને જઈને મળ્યા. ચંદ્ર રશ્મિએ શ્રી હનુમાનને જોઈને નમન કર્યું અને કહ્યું, યુવરાજ, પરિસ્થિતિ બહુ ગૂંચવણભરી બની ગઈ છે. શું કરવું તે કંઈ જ સમજાતું નથી. પૂજ્ય, જ્યાં સુધી સાચી પરિસ્થિતિ સામે ન આવે ત્યાં સુધી હું તો અંતઃપુરનો રક્ષક બની ઊભો છું. કોઈને અંતઃપુરમાં પ્રવેશવા નહીં દઉં. સત્ય છે કુમાર, બીજો કોઈ જ માર્ગ દેખાતો નથી. હનુમાન નિરાશ થઈ ગયા અને તેઓ હનુપુર ચાલ્યા ગયા. બનાવટી સુગ્રીવ અંતઃપુર તરફ ગયો અને તારા રાણીને ભેટવા તે તલસી રહ્યો. ચંદ્ર રશ્મિએ તેને માર્ગમાં જ આંતર્યો અને બંને વચ્ચે તુમુલ યુદ્ધ જામી ગયું. ચંદ્ર રશ્મિએ કામાંદ સુગ્રીવને ભૂમિ પર પછાડી દઈ તેના પર કટારી ધરી અને કહ્યું, બોલ, પરલોકે પહોંચાડી દઉં. દુષ્ટ, અંતઃપુરમાં પ્રવેશ કરવો છે. અરે મને છોડી દે કુમાર. તું મારી હત્યા કરીશ. અરે હું જ સાચો સુગ્રીવ છું. તું સાચો છે કે ખોટો તેનો નિર્ણય ક્યાં થયો છે? પણ તું મને જીવતો છોડ કુમાર. હું હવે નહીં આવું. ચંદ્ર રશ્મિએ કટારી ઉઠાવી લીધી અને બનાવટી સુગ્રીવ જીવ લઈને ત્યાંથી ભાગ્યો. તે ખૂબ નિરાશ થઈ ગયો. પોતાની છાવણીમાં જઈ ભારે વ્યથા અનુભવતો તે પલંગમાં પડ્યો અને સાચો સુગ્રીવ સ્વસ્થ થયો. તેને પોતાના પરાજય પર ખૂબ જ સંતાપ થયો. હું પરાક્રમ ભ્રષ્ટ થયો. મેં વાલીના પરાક્રમને કલંકિત કર્યું. શ્રી હનુમાન જોતા રહ્યા ને હું કૂટાઈ ગયો. પણ તેઓ શું કરે? કોનો પક્ષ લે? તો હવે હું કોના શરણે જાઉં? આવા પ્રસંગે મિત્ર ખર વિદ્યાધર જરૂર મને મદદ કરી શકત, પરંતુ શ્રી લક્ષ્મણજીના હાથે તે પણ મરાયો.
હા, ચક્રવર્તી સમા લંકાપતિ રાવણના શરણે જાવ તો ના, એ તો સ્ત્રી લંપટ છે. મને અને કપટી સુગ્રીવને મારીને તારા રાણીને જે ઉપાડી જાય, એને બોલાવવામાં તો સર્વનાશ થાય. એક વાત છે, વિરાધને પાતાળ લંકાનું રાજ્ય અપાવનારા શ્રી રામ અને લક્ષ્મણના શરણે જાઓ. તેઓ હાલ વિરાધના આગ્રહથી પાતાળ લંકામાં જ રોકાયેલા છે. સાંભળ્યું છે કે બંને ભાઈઓ ઘણા પરાક્રમી છે અને સાથે દયાળુ પણ છે. રાજ્યના લોભી પણ નથી અને સ્ત્રી લંપટ પણ નથી, પર દુઃખ ભંજક છે. બસ એ સિવાય હવે બીજું કોઈ જ શરણ નથી. સુગ્રીવને અંતિમ વિચાર ગમ્યો અને તેનું હૃદય પણ સાક્ષી પૂરવા લાગ્યું. તેણે તરત જ એક વિશ્વાસપાત્ર દૂતને ત્યાં બોલાવ્યો. તું અવિલંબ પાતાળ લંકા જા, રાજા વિરાધને અહીંનો ખ્યાલ આપજે અને કહેજે કે અમારા માલિક રાજા સુગ્રીવ મહાન સંકટમાં ફસાયા છે. તેમાંથી મુક્ત થવા શ્રી રામ લક્ષ્મણનો આશ્રય લેવા ચાહે છે. તે માટે મારા માલિક આપના દ્વારે આવવાને તલસે છે. દૂતે પ્રણામ કર્યા અને પાતાળ લંકાના માર્ગે પ્રયાણ કર્યું. સુગ્રીવ કિષ્કિંધપુર નગરના બાહ્ય ઉદ્યાનમાં એ દૂતની પ્રતીક્ષા કરતો નિવાસ કરીને રહ્યો. દૂત પાતાળ લંકા આવી પહોંચ્યો અને રાજમહાલયની સોપાન પંક્તિ પાસે પહોંચતા જ બે રક્ષક સુભટોએ દૂતના અશ્વને પકડી લીધો. કોણ છો આપ? હું દૂત, ક્યાંના દૂત છો? કિષ્કિંધાના નગરીના. દૂત અશ્વ પરથી નીચે ઉતરી પડ્યો અને મહારાજા વિરાધની અનુજ્ઞાની પ્રતીક્ષા કરવા લાગ્યો. તેણે પાતાળ લંકાની રિદ્ધિ સિદ્ધિ જોઈ અને ખૂબ જ આશ્ચર્ય અનુભવ્યું. ભવ્ય રાજમહેલની એ કલાત્મક સોપાન પંક્તિ પર તે ઘણો મુગ્ધ બની ગયો. મહારાજા આપને મળવા આતુર છે. અહોભાગ્ય કહીને દૂત ઝડપથી સોપાન વટાવી રાજસભાના મુખ્ય પ્રવેશ દ્વારે પહોંચ્યો. રાજ્ય સિંહાસન પર બિરાજિત વિરાધ અને બાજુના સુવર્ણ આસને બિરાજિત એવા બે દિવ્યાકૃતિ પુરુષોને તેણે જોયા અને હું વાનર દ્વીપના અધિપતિ મહારાજા સુગ્રીવનો દૂત છું એ વાત કરીને તેને રાજસભામાં પ્રવેશ કર્યો. પાતાલ લંકાપતિનો જય હો. કહો, મહારાજા સુગ્રીવ અને વાનર દ્વીપની પ્રજા કુશળ તો છે ને? હે રાજન, મહારાજ સુગ્રીવ મોટી આપત્તિમાં ફસાયા છે, માટે હું અહીં આવ્યો છું. દૂતે બનેલી સર્વ ઘટના કહી સંભળાવી અને વિરાદે શ્રીરામની સામે જોયું. મારા સ્વામી શ્રીરામ અને લક્ષ્મણજીની સહાય ચાહે છે. એમના સિવાય કોઈ મારા સ્વામીનું દુઃખ દૂર કરી શકે એમ નથી. એ માટે કિષ્કિંધાપતિ આપના દ્વારે આવવા ચાહે છે. મહારાજા સુગ્રીવ જલ્દીથી અહીં પધારે. મહાપુણ્યના યોગે જ સજ્જન પુરુષોનો સંગ મળે છે. દૂત પ્રસન્ન થયો. તેણે પુનઃ વિરાધને પ્રણામ કર્યા અને રાજસભાની બહાર નીકળી અશ્વારોહી બની કિષ્કિંધાના માર્ગે ઝડપથી પ્રયાણ કર્યું. સુગ્રીવ અતિ અસ્વસ્થ સ્થિતિમાં દૂતની રાહ જોઈ રહ્યો હતો. તેની અંતિમ અને સર્વ આશાઓ એ દૂતના સમાચાર પર અવલંબિત હતી. બાહોશ અને ખમીરવંતો સુગ્રીવ આજે હતપ્રદ બની ગયો હતો. તેના અંગે અંગ જાણે ચેતનહીન બની ગયા હતા. સુગ્રીવે આવી કારમી હાર જીવનમાં ક્યારેય અનુભવી ન હતી. આવું અણધાર્યું કદી નહીં કલ્પેલું સંકટ તેને પીંખી રહ્યું હતું. આ કર્મ પ્રેરિત કર્મ સર્જિત પરિસ્થિતિ માણસને કેવો વિવશ બનાવી દે છે. સુગ્રીવે ત્યારે અનુભવ્યું કે તેના તનમનના સાંધા ઢીલા ઢસ બની ગયા હતા. સુગ્રીવ વિદ્યાધર રાજા હતો. વિદ્યા શક્તિઓ પણ તેને આ વિકટ સંકટમાંથી ઉગારી ન શકી. વાલી પુત્ર ચંદ્રરશ્મિ કે જે યુવરાજ હતો તે અંતઃપુરની રક્ષા કરી રહ્યો હતો, પરંતુ સુગ્રીવના દુઃખને ટાળી શકે એમ ન હતો. તેને એક જ આશા બંધાઈ હતી કે શ્રીરામ અને લક્ષ્મણ મારા દુઃખને મિટાવી શકશે. વિરાદના સમાચારની રાહ જોતા સુગ્રીવને એક સંધ્યાએ દૂતે આવીને સમાચાર આપ્યા અને સુગ્રીવ હર્ષોન્મત્ત બની ગયો. દૂતને ગળાનો હાર ભેટ કરી દીધો અને એ જ સંધ્યાએ ચુનંદા અશ્વારોહી સુભટો સાથે સુગ્રીવ પાતાળ લંકાની દિશામાં અદ્રશ્ય બની ગયો.